ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આરાધ્યા સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. આરાધ્યા બહારનું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. સવારમાં ભગવાનની આરતી થાય છે. હનુમાન દાદા આપણે ફ્રી થઈ ગયા અને જો આપણે રસોઈ પણ બનાવવા માંડ્યા. મમ્મી ગયા છે મંદિરે. ચાલો તો જો અહીંયા કીર્તન બેસી ગયો છે જમવા માટે. તો જો મેનુમાં છે જો એટલે તમને લીધા આજ વિડીયામાં મેં આપણે જો દુકાનમાં આવી ગયા કેમ કે દુકાનમાં આજ કસ્ટમર હતા તો બપોર પછી બ્લોગ કાંઈ લેવાનો નથી કેમ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આરાધ્યા સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. આરાધ્યા ગુડ મોર્નિંગ. આરાધ્યા જય શ્રી કૃષ્ણ. આરાધ્યા જો મસ્ત રેડી થઈ ગઈ છે. આજ છે શનિવાર. આરાધ્યાને સ્પોર્ટ ડ્રેસ પહેરીને જવાનો હોય તો આરાધ્યા તૈયાર થઈ ગઈ છે અને આરાધ્યાને જો સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો આપણે સ્કૂલે મૂકવા જવાની છે ને અહીંયા આપણું જો આમાં વઘાર્યા છે નાસ્તામાં મગ. આરાધ્યા નાસ્તામાં મગ લઈ જવાની છે તો મગ બનાવ્યા છે આજે નાસ્તામાં. તો આરાધ્યાને લંચ બોક્સ ને બધું તો ભરી દીધું છે. તો ચાલો નીચે મંદિરે આપણે દર્શન કરી લઈએ ને પછી આરાધ્યાને મૂકી આપી. બહારનું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. સવારમાં ભગવાનની આરતી થાય છે હનુમાન દાદાની. કબૂતર જો સામે ચણે છે. આરતી થાય છે ચાલુ. આરાધ્યાને મૂકીને જો આપણે આવી ગયા અને મંદિરે જો અત્યારે આરતી થાય છે 7 વાગ્યાની એવું બધું છે. તો ચાલો આપણે હવે નાસ્તા પાણી કરી લઈ અને ભાખરી બનાવી લઈ, ખાઈ લઈ, પછી પાછા મળી. આપણે ફ્રી થઈ ગયા અને જો આપણે રસોઈ પણ બનાવવા માંડ્યા. મમ્મી ગયા છે મંદિરે અને આપણે આજ તો જો શનિવાર છે તો અડદની દાળ બાફવા મૂકી દીધી છે. તો અડદની દાળ બનાવવાની છે. હનુમાન દાદાનો વાર છે શનિવાર એટલે અડદની દાળ અને કેરીનો રસ. તો ચાલો આપણે ઉપર કેરી પણ લેવા જવાની છે. ડાબો નાખ્યો છે તો પાકી છે કે નહીં આપણે લઈ આવી અને જોઈ જો સુધારા એમ નીકળે તો રસ કાઢશું. તો ચાલો પહેલાં આપણે ઉપર જઈએ, કેરી લઈ આવી. અને મમ્મી મંદિરે ગયા છે. છોકરાઓ બે જો ભણવા વયા ગયા છે. એક સ્કૂલે ગયો છે ને એક ટ્યુશનમાં ગયો છે. તો એવું બધું છે અત્યારમાં તો જો. અને ગરમી થાય છે કાંઈ આખા નાઈ લીધું હોય ને એવા નીકળી જાય છે. તમને દેખાતું દેશે પરસેવો એટલો વળે છે ને કે વાત જવા દેવાનું નહીં. અત્યારમાં નાયા હોય ને તો એમ થઈ જાય કે નાયા નથી એમ. તો અહીંયા અમારી દાબાની કેરી છે. તો કેરી જો પાકી ગઈ છે મસ્ત. તો ચાલો આપણે આજે એનો રસ કાઢવાનો છે તો થોડીક નીચે લેતા જઈએ રસ કાઢવા માટે. અને જો બીજો દાબો નાખ્યો છે એ પણ મંડી છે પાકવા. મોઢા જો કેસરી થવા માંડ્યા છે અને પાકવા મળી છે. તો બધી નીચે આપણે લેતા જઈએ સુધારવા માટે. જેટલી પાકી હોય એટલી, બીજી પછી કાલ સુધારશું. તો આ છેલ્લી કેરી છે, છેલ્લી ખાઈ લઈ. હજી વરસાદ બહુ નથી થયો ત્યાં, પછી તો ખાવાની એવી હરખી રહે. પછી કાંઈ વરસાદ થઈ જાય પછી ન ભાવે કેરી. પછી તો જીવાતું પડવા મળે ને જો બગડી જાય એવું બધું થાય. જો દાબામાં એવી થઈ જાય છે જો બગડી જાય એવી. આમાં સંભાળવી પડે 2 દીએ ને 2 દીએ, નકર આમાંય બગડી જાય કેરી એવું બધું છે. તો જો હજી આ બધી તો કઠણ જ છે. આ બધી હવે પાકશે 2-3 દી જાહે ને પછી પાકશે. તો આપણે થોડીક પાકી છે એટલી નીચે લેતા જઈએ રસ કાઢવા માટે. ચાલો બીજી પછી ઢાંકીને રાખી દઈએ. ચાલો આવી જાઓ મઠ ખાવામાં, મગ ખાવા માટે. તો આપણે જો છોકરાઓ માટે નાસ્તામાં બનાવ્યા હતા સવારમાં. તો જો આપણે અત્યારે ભૂખ લાગી તો નાસ્તો કરવા બેસી ગયા. ચાલો મગ ખાવા, વઘારેલા મગ. તો અત્યારે જો કીર્તનને પણ નાસ્તામાં લઈ જવાના છે. કીર્તન ટ્યુશનમાંથી આવી ગયો અને કપડાં બદલાવે છે. હવે સ્કૂલનો યુનિફોર્મ પહેરે છે. અને આપણે જો અડધી રસોઈ બની ગઈ છે, અડધી બાકી છે. તો આપણે મગ ખાવા બેસી ગયા. મોઠો જ આવડી જાય છે મગની બદલે. તો એવું બધું છે. અને ગરમી પણ ફૂલ જ થાય છે, રહેવાતું નથી એવો પરસેવો વળે છે. પંખા વગર તો ઘડી ગઈ નથી રહેવાતું. તમને અવાજ આવતો હશે અમારો પંખાનો, કેમ કે અવાજ ચોખ્ખો નહીં આવતો હોય પણ શું કરવું, પંખા વગર તો રહેવાતું જ નથી.
ધીમો કરી તોય પરસેવાનું નીકળી રહી છે. એટલે ફૂલ પંખો રાખીને જ બેસવું પડે એવું છે. રસોડામાં કિચનમાં તો હાવ નથી બેસાતું. તો ચાલો મગ ખાવા આવી જાવ, જેને જેને ભાવતા હોય એને. જો આજે આરાધ્યા પણ સ્કૂલે લઈ ગઈ છે. આરાધ્યા પણ સ્કૂલે નાસ્તામાં આજ મગ લઈ ગઈ છે અને કીર્તનને પણ લઈ જવાના છે નાસ્તામાં. તો મેનુ પ્રમાણે નાસ્તો હોય અમારે બનાવવાનો. તો આજે કઠોળનો વારો હતો શનિવારે, તો આજે મગ વઘારી દીધા છે બેયને, એટલે બે લઈ જશે અત્યારે. આરાધ્યા લઈને ગઈ ને કીર્તન લઈ જશે અત્યારે. એવું બધું છે. કાલ ફરસાણનો વારો હતો, કાલ ફરસાણ લઈ ગયા હતા બે, આજ કઠોળ લઈ જવાનું છે. કઠોળ કાલ તો સન્ડે છે એટલે રજા હશે. મેનુ હોય એ પ્રમાણે નાસ્તો લઈ જવાનો. બીજું આડાવાળું કંઈ બહારનું નથી ચલાવતા સ્કૂલમાં, એટલે બનાવી દેવું પડે દરરોજ સવાર. તો વહેલા ઉઠીને બનાવી દઈએ. જો ચાલો તો આપણે હજી અડદની દાળ વઘારવાની બાકી છે. તો હમણાં જો 11 વાગી જાય છે ને એટલે કીર્તન કરશે ઉતાવળ. અડદની દાળ વઘાર નાખી અને રોટલી બનાવી દઈએ એટલે એ જમીને સ્કૂલે જાય. પછી આરાથી આવશે 12 વાગે. ચાલો તો જો અહીંયા કીર્તન બેસી ગયો છે જમવા માટે. તો જો મેનુમાં છે, જો રસ છે, રોટલી છે, અડદની દાળ છે અને મગ વઘારેલા છે અને ભાત છે. તો કીર્તનને જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ તો જમવા બેસી ગયો. ઊંધું ઘાલીને સામું નહીં જોવે હવે. એટલી ઉતાવળ હોય એને જમવામાં. ફટાફટ હમણાં જમીન સ્કૂલે વયો જાહે. અને અહીંયા આપણી જો રોટલી ચાલુ છે તો મંડી છે રોટલી બનવા માટે. તો રોટલી મંડી છું બનાવવા. તો ચાલો બધા આવી જાઓ જમવા માટે. અને જે અમારા વિડીયો ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો, જેણે જેણે ન કર્યું હોય ને એ, અને સપોર્ટ કરજો. તો અમારા વિડીયા કેવા લાગે છે તમે જરા કમેન્ટ કરીને અમને બતાવજો, જણાવજો. તો ચાલો આપણે રોટલી પહેલાં બનાવી લઈએ. હમણાં આરાધ્યા પણ જો સ્કૂલેથી આવી જશે. અને કાલે શું હતું કીર્તન? યોગા દિવસ હતો ને તમારે સ્કૂલમાં? તો જો બધા છોકરાઓને કાલે યોગા કરાવ્યા સ્કૂલમાં. છોકરાઓને નથી કરાવ્યા બધાને? ઠીક, કોકને બોલાવીને જ કર્યા હતા. તો મેસેજ તો આવ્યો તો બધાને લઈ જવાનું કીધું હતું. ઠીક, કોકને બોલાવીને જ કરાવ્યા એમ ને? તો તમે બેઠા હતા બધાને જોયા? હા છે. ઠીક, એટલે કરવું ન પડે એટલે. ઠીક, બધા ભાઈબંધ છેલ્લે બેઠા હતા. તો ચાલો તો આપણે પેલા રોટલી બનાવી લઈએ, કેમ કે ગેસ બળે છે. જો ગેસ ચાલુ છે અને હું બ્લોગ બનાવવા મળી. તો એવું બધું છે. તો નીચે મહેમાન પણ આવ્યા છે, અમારા મમ્મીના ભાઈ આવ્યા છે, મામા આવ્યા છે. તો નીચે બેઠા છે. તો મમ્મી જો એના માટે ચા બનાવીને નીચે ગયા અને હું રોટલી બનાવું છું. તો ચાલો પહેલાં રોટલી બનાવી લઈએ આપણે. ચાલો તો નીચે જો મામા આવ્યા છે તો આપણે નીચે જઈએ. બધા શું કરે છે, બેઠા છે બધા. તો જો રોટલી મૂકી દીધી અધૂરી અને નીચે આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. તમે વિડીયોમાં આવી જાઓ. કેમ છે? સારું ને? એટલે તમને લીધા આજ વિડીયામાં. મેં હાલો મામા આવ્યા નીચે જ લઈ આવું. શું કરે મામી ને બધાને સારું છે ને? આજ અહીંયા રોકાઈ જાવ જમવા? અમાર તૈયાર જ છે. હા એટલે ન બસ નું કામ તો રાજકોટ સિવાય કામ બહુ જો અહીંયા બધા બેઠા છે અને મમ્મી ફલછેડા કરે છે. તો હાલો હવે હું જાઉં ઉપર. હા રોટલી ગેસ બંધ કરીને આવી. મેં દાલ પેલા નીચે જઈ આવું. આપણે જો દુકાનમાં આવી ગયા, કેમ કે દુકાનમાં આજ કસ્ટમર
બપોર પછીનો વ્લોગ કાંઈ લેવાનો નથી, કેમ કે જો બહાર વરસાદ પણ સારો એવો અંધાર્યો છે, પણ કાંઈ આવે એવું લાગતું નથી. અને જો આ બધું વિખેલું પડ્યું છે, તો આપણે બધું ઠેકાણે મૂકવાનું છે. તો જો ગરાગ હતા તો હવે ગયા, અને આપણે બધું હવે સંકેલશું આ બધું, અને પછી બધું મૂકી દઈશું. તો એવું બધું હતું. આજ તો ગરાગ હતા તો જો દુકાનમાં આવી ગયા હતા આપણે બપોરે રોટે અત્યારે. તો હવે બધું મૂકવાનું થશે. કેમ કે જો અમે આ રીતના બધા નાઇટ ડ્રેસ પણ રાખી છીએ, તમે જોઈ શકો છો. જો મસ્ત મસ્ત અમારી આઈટમ હોય બધી, તમારે એક જોવો અને બીજી ભૂલો એ રીતની બધી મસ્ત આઈટમ હોય. જો આ રીતના બધા નાઇટ ડ્રેસ ને બધું અમે રાખી છીએ, લેડીઝનું બધું આઈટમ, છોકરાઓનું ને લેડીઝનું બધું. અને જો આ રીતના બધા રાખી છીએ અમે, જોઈ શકો છો તમે. જો આ રીતના લહેંગા અને આ રીતના બધા નાઇટ ડ્રેસ ને આ ટ્રેક પેન્ટ ને એવું બધી આઈટમ અમે રાખી છીએ. અને અહીંયા જો ઓછાડ પણ અમે રાખીએ છીએ, આ ઓછાડ છે. તો બધો માલ અમે સ્ટોકમાં હોય. અને આ રીતની બધી જો છોકરીઓ માટે સોટી પણ અમે રાખી છીએ, આ રીતની બધી. આ બધો અમારી દુકાનનો માલ છે. તો આ રીતના ક્રોપ ટી શર્ટ ને બધું જો અમે બધું વસ્તુ રાખી છીએ એવું બધું. તો હવે જો બધું દુકાનમાં એટલું બધું જો વીખીને આપણે મૂક્યું છે બધું, સોટી ને બધું. તો હવે બધું આપણે ઠેકાણે મૂકશું. જો એક આ પીસ પણ રાખી છે, આ પીસ પણ બહુ મસ્ત છે બધાય. તો જેને જેને ગમે તો કમેન્ટ કરજો. જો આ વસ્તુ બધી અમારી દુકાનની જ છે, શોપની જ છે. જો આઈટમ બધી. અહીંયા બધા જો બાસ્કેટ ભર્યા છે. અહીંયા બધી સ્ટોક કર્યો છે. આ બધો માલ છે, આ બધો અમારી દુકાનનો. જેન્ટ્સના ટી શર્ટ પણ જો સામે છે. તો જેન્ટ્સના નાઇટ ડ્રેસ, ટી શર્ટ, જો આ બધા જેન્ટ્સના ટી શર્ટ છે, કોલરવાળા અને દાણીવાળું કાપડ તમારે એકદમ મસ્ત આવે એવું બધું. અહીંયા બધા જેન્ટ્સના નાઇટ ડ્રેસનો સ્ટોક છે. તો બધી ટોટલ આઈટમ અમે રાખી છીએ અહીંયા. જો આ રીતના રાઉન્ડ ફ્રોક પણ અમે રાખી છીએ. જોકે તમે મને વ્લોગમાં દરરોજ જોતા દેશો. આ ટી શર્ટ તો હું રનિંગમાં પહેરું જ છું, એટલે એ બધું અમે દુકાનમાં અમારી શોપનું જ હોય. અમારા છોકરાઓ પહેરે, અમે પહેરી, એ બધું આ અમારી દુકાનનું જ હોય છે, ઘરનું જ તે. તો આ બધો સ્ટોક કરી લીધો છે અમે. તો જો અત્યારે કસ્ટમર હતા તો એ હવે ગયા. તો ચાલો હવે બધું આ સંકેલી નાખી અને ઠેકાણે બધું કરી દઈ, પછી ઉપર જઈએ રસોઈ બનાવવા માટે, કેમ કે ટાઈમ તો થઈ ગયો છે. ચાલો હવે પછી પાછા ઉપર જઈને મળી. ચાલો જો વાગી ગયા છે 9:45 અને આપણે આવી ગયા ઉપર સુવા માટે. અને આરાધ્યા એ શું નખરા કરે છે? તો આરાધ્યા માટે આ પીન લઈ આવ્યા છે આપણે પાછળ નાખવા માટે. વાળ ઊંચા થઈ જાય ને, ઓલા નાના નાના કટકા હોય ને એની હા માટે. તો આરાધ્યા જો આમ કરીને આમ નાખે એટલે વાળ બધા થઈ જાય. કાં આરાધ્યા? હે? તો જો આપણે ગયા હતા બજારમાં શાકભાજી લેવા. તો જો લઈને હજી આવી ગયા છીએ 10 વાગે. અને હવે બસ સુવાની તૈયારી કરશું. તો આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.